ભારતના મિસાઇલ મેન તરીકે પ્રસિદ્ધ ભારત રત્નથી સન્માનિત પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામની પુણ્યતિથિનો કાર્યક્રમ સુરત લઘુમતી મોરચા દ્વારા યોજાયો, જેમાં હાજરી આપી એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કર્યું તથા સે નો ટુ ડ્રગ્સ અભિયાન શોખ્ત મિર્ઝા અંતર્ગત શપથ પણ લીધા. સાથે પ્રદેશ લઘુમતી મોરચાના કારોબારી સભ્ય શ્રી હયાત ખાન કાદર ખાન મેસ્તર, શ્રી અક્કુભાઈ સુરેશિયા, લઘુમતી મોરચાના અધ્યક્ષ શ્રી મોહસિન મિર્ઝા, અહેમદભાઈ તુંબી, ઇમરાનભાઈ મેમન, શોકતભાઈ મિર્ઝા, યુનિસ બાવા, આસિફ શેખ, અઝહર પઠાણ સહિત પદાધિકારીશ્રીઓ, કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા. તેમજ રત્નાકરજી ભાજપા લઘુમતી મોરચો ગુજરાત પ્રદેશ ભારતીય પત્રકાર સંઘના પ્રમુખ રમજાન મંસૂરી, ગુરુજી મહામંત્રી દીપક ઈગલે, ગુજરાત રાજ્ય અધ્યક્ષ જિગ્નેશભાઈ જોશી, સમાજ આગેવાનો સામેલ રહ્યા હતા. પ્રદેશ પ્રમુખ ડોક્ટર મોહસિનભાઈ લોખંડવાલા સાહેબની અધ્યક્ષતામાં અને પ્રદેશ કારોબારી સભ્ય હયાત ખાન માસ્ટરની ઉપસ્થિત રહ્યા હતા. લઘુમતી મોરચાના તમામ કાર્યકર્તા મિત્રોએ અને શહેરના મોરચા તમામ હોદ્દેદારોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમ 27/7/2024 શનિવારે સમય સાંજે 4 કલાકે, સ્થળ સના કોમ્પ્લેક્સ, મોહસિનભાઈ મિર્ઝા, સુરેશિયા લઘુમતી મોરચા પ્રમુખ ઇમરાનભાઈ મેમન, સર્વ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આપ જોઈ રહ્યા છો સોમવાર ટાઈમ ન્યૂઝ ચેનલ. બ્યુરો રિપોર્ટ, સુરત. નક્કી કરેલો છે કે ભાઈ 9મી પુણ્યતિથિ છે તો આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ, એમને યાદ કરીએ, એમના દેશ માટેનું યોગદાન અને ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એમણે એમની કદર કરીને જેમને રાષ્ટ્રપતિ બનાવ્યા તે દરેક લોકોના, મુસ્લિમ સમાજમાં ખાસ કરીને લઘુમતી સમાજમાં પહોંચે કે અબ્દુલ કલામ સાહેબ શું હતા, એમની જીવન, એનું આપણે પીડીએફ ફોલ્ડર બીજું આવ્યું છે 10 પાનાનું, એમાં ગ્રુપમાં નાખશું તો તમને બધાને આપશે. આખો એમનો ઇતિહાસ, એમના જન્મથી લઈને એમને ડેથ સુધીનું બધું. એમને મિસાઇલ મેનના નામથી ઓળખવામાં આવતા હતા, બધાને ખબર છે. ખૂબ ડાઉન ટુ અર્થ માણસ હતા. એકમાત્ર એવા રાષ્ટ્રપતિ છે કે રાષ્ટ્રીય ભવનમાં એન્ટર થયા અને પાછા ગયા ત્યારે એક વસ્તુથી એમને રાષ્ટ્રપતિ ભવનમાંથી ચમચી જેવું બી નથી લીધું, જે બધું જ ડેડિકેટેડ કરી દીધું દેશને. પાછા પોતાના વતન રામેશ્વરમ જતા રહ્યા, જ્યાં એમની સમાધિ બનાવવામાં આવી. અને નેશનલ માઇનોરિટી મોરચા તરફથી એક આ વખતે એમના નામ ઉપર એક એવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે, યુથ એવોર્ડ. એ અમે એની ડિટેલ્સ બધા મોરચાના અધ્યક્ષોને મોકલશું. તો મુસ્લિમ સમાજમાંથી જે યુથે સારું કામ કર્યું કોઈ બી ફિલ્ડમાં, જેમ કે સ્પોર્ટ્સમાં કોઈ કર્યું હોય, કોઈ એક્ટિંગમાં કર્યું હોય, કોઈ મેડિકલ ક્ષેત્રે કર્યું હોય, એન્જિનિયરિંગ ક્ષેત્રે, એવા યુથના ફોર્મ ભરાવી ગૂગલ ફોર્મથી 15 ઓગસ્ટ સુધીમાં એ બધું કરવામાં આવશે. અને પછી એમાંથી એક એમના નામ ઉપર નેશનલ માઇનોરિટી મોરચા તરફથી એક એવોર્ડ સેરેમની યોજવામાં આવશે અને એક એવોર્ડ આપવામાં આવશે. એટલે તમારા બી ધ્યાનમાં સુરત શહેર જિલ્લામાં કોઈ એવા યંગ છોકરા હોય, બિઝનેસમાં બી કોઈ ક્લિક કર્યું હોય સરપ્રાઈઝ કે, એનું બી તમે ગૂગલ લિંક મોકલશું, એમાં એનું ભરીને મોકલવાનું. પછી એ પ્રદેશની ટીમ અને નેશનલ ટીમ સિલેક્ટ કરી અને એમાંથી એવોર્ડ આપશે. આ બધાનું છે. આજે આપણા બધા ખાસ એમને શ્રદ્ધાંજલિ આપવા માટે ભેગા થયા છે. આપ સૌ પધારી, એ બધા આપનો ખૂબ આભાર. પ્રદેશ લઘુમતી મોરચા વતી અને નેશનલ માઇનોરિટી મોરચાના કાર્યક્રમમાં આપણે બધા હાજર થયા છે, બધાનો ખૂબ આભાર. दोस्तों, आज आपको जैसे पता है कि अपने अब्दुल कलाम साहब की पुण्यतिथि है. उनके बारे में मतलब कोई भी इंडिया लेवल पे छोटे से छोटा आदमी जो कुछ नहीं समझता हो, लेकिन कलाम साहब के बारे में तो लगभग सब जानते हैं. वो अपने 11वें प्रेसिडेंट रह चुके और उनके लिए बहुत सी बातें हैं जो ऐसे पेपर में तो सबने पढ़ी होगी, लेकिन कुछ बातें ऐसी है जो मुझे बताने की ज़रूर लगती है कि वो का शायद बहुत को पता नहीं होगी. और ये सब उधर से ऊपर से जो पेपर है शायद उसमें भी नहीं है, लेकिन उनको 48 ऑनररी डॉक्टरेट की डिग्रियाँ मिली. ऐसे बहुत कम आदमी है जिसको इतनी सब डॉक्टरेट की डिग्री मिली हो. अपना वो तो पता है सबको, पृथ्वी और अग्नि मिसाइल्स, उसका जो डेवलपमेंट हुआ उसमें मेन पार्ट कलाम साहब का था. भारत रत्न इनको मिला था 1997 में. फिर पद्म विभूषण, जो कि बहुत बड़ा अवार्ड कह सकते हैं, जो 99 में मिला. इनकी एक बायोग्राफी शायद सबने पढ़ी है कि नहीं, मैंने तो थोड़ी बहुत पढ़ी, आगे थोड़े पेज बाकी है, लेकिन पढ़ने जैसी किताब है. उनकी बायोग्राफी है और मेरे ख्याल से कुछ 13 लैंग्वेजेस में, मतलब अगर कोई की लैंग्वेज अलग हो तो भी पढ़ सकता है.
13 लैंग्वेजेस में वो मतलब प्रसिद्ध किया गया है। और इन्होंने खुद ने इतने मसरूफ़ होने के बाद, साइंटिस्ट थे, फिर अपने यहाँ प्रेसिडेंट रह चुके, लेकिन उसके बाद भी उनकी करीब 25 बुक्स डॉक्टर साहब 20% पब्लिश थी। उसमें से 3 ही मेरे पास है, मैंने भी सब पढ़ी नहीं, लेकिन 3 मेरे पास है। उसमें से थोड़ी थोड़ी सब पढ़ी है, अभी पढ़ने की कोशिश कर रहा हूँ। तो अभी हम तो पढ़ने का टाइम नहीं निकाल सकते। उन्होंने इतनी सब बुका लिखी थी, कितने ग्रेट आदमी हो गए, वो अपने को समझना चाहिए। और एक छोटे आदमी से कहाँ राष्ट्रपति के लेवल पे पहुँचे थे, उन्होंने अखबार तक भेजे थे और अपने को कहाँ पहुँचा है। तो आदमी एक डेडिकेशन रखे तो क्या नहीं कर सकता, एक बहुत बड़ा एग्जाम्पल। उनके बारे में जो अननोन थोड़ी बात है वो ऐसी भी है, ये तो कहीं है नहीं, मैंने पढ़ा था कि यूएस में गए थे ना, तो 2 बार उनको वो कोट और बूट उतरवाए चेकिंग के, और वो उन्होंने बहुत इजीली, मतलब इतने बड़े